કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? બધાને જય સ્વામિનારાયણ. નૈનેશભાઈ બી પટેલ, સહજાનંદ એજ્યુકેશન વતી હું વિરલ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? ધોરણ 10 અને ધોરણ 10 એટલે હવે બોર્ડની એક્ઝામ, રાઈટ? તમે બધા હવે ધોરણ 10 માં આવી ચૂક્યા છો. લાઈફનો મહત્વનો આ એક વર્ષની હવે શરૂઆત થવા જઈ રહી છે, રાઈટ? તો એની અંદર ખાસ કરીને સામાજિક વિજ્ઞાન અને એમાંય રોકડિયા માર્ક અપાવે એવો ટોપિક આ વિષયની અંદર એટલે કે નકશા. હા, નકશાઓ જે તમે ધોરણ 9 માં પણ અભ્યાસ કરી ચૂક્યા હશો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ નકશામાં તકલીફ હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર આ તકલીફને આપણે બરાબર રીતે દૂર કરી નાખવી છે ને એકદમ સરળ ભાષામાં એને સમજી લેવું છે. કોઈ પણ માર્ક કપાય નહીં બોર્ડની અંદર એવી તૈયારી કરવી છે, કારણ કે આ 4 માર્ક અપાવતો આ ટોપિક છે. બરાબર છે? તો આ નકશાઓ જે તે ચેપ્ટરમાંથી ધોરણ 10 ની અંદર પૂછવામાં આવે છે, એમાં કયા કયા ચેપ્ટર્સ મહત્વના છે એની થોડીક આપણે માહિતી લઈ લઈએ. આવો તો એમાં પહેલું ચેપ્ટર આવે છે એ છે પ્રકરણ નંબર 8 એટલે કે કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનો વાલા વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર જે જમીનના પ્રકાર વિશે વાત કરવામાં આવી છે એ ટોપિકની અંદરથી નકશા સંબંધિત પ્રશ્ન પૂછાય છે. એટલે કે ભારત દેશમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ જે જમીનના પ્રકાર છે જુદા જુદા, એના સંબંધિત આમાંથી પ્રશ્ન પૂછાય છે. એટલે કે કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પર્વતીય જમીન, ત્યાર પછી રણ પ્રદેશની જમીન, આવા જુદા જુદા પ્રકારોની જે પણ જમીન છે એ કયા વિસ્તારમાં આવેલી છે એને દર્શાવવા સંબંધિત અહીં પ્રશ્ન પૂછાતો હોય છે. ત્યાર પછી હું વાત કરું તો પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન. વન અને વન્યજીવ સંસાધનની જો વાત થાય તો આની અંદર ભારત દેશમાં જુદા જુદા પશુઓ, પક્ષીઓ માટે ખાસ કરીને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો કયા વિસ્તારમાં સ્થાપવામાં આવ્યા છે એની માહિતી એને દર્શાવવાની હોય છે આપણે, કે આ અભયારણ્ય ક્યાં આવેલું છે, આ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે. તો એના સંબંધિત નકશાનો પ્રશ્ન લેવામાં આવે છે આ પ્રકરણ નંબર 9 માંથી, વન અને વન્યજીવ સંસાધનમાંથી. ત્યાર પછી બહુ મહત્વનું ચેપ્ટર આવે છે એ છે પ્રકરણ 10 ભારત કૃષિ. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, આપણને બધાને ખબર છે. એટલે ભારત દેશની અંદર જુદા જુદા પ્રદેશોમાં કેવા પ્રકારના પાક લેવામાં આવે છે એની માહિતી આ ચેપ્ટરમાં આપેલી છે. અને એમાંથી જ નકશા સંબંધિત પ્રશ્ન પણ પૂછવામાં આવે છે. અને આ ચેપ્ટર બહુ મહત્વનું હોય છે. અચૂક આમાંથી એક પ્રશ્ન દર વર્ષે આવતો હોય છે પાક સંબંધિત નકશામાં. બરાબર? તો એની પણ આપણે માહિતી લઈ લઈએ છીએ અહીંયા. ત્યાર પછી આવે છે પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો. ભારત દેશના સંદર્ભમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોની વાત છે. એમાંય મહત્વના ઉદ્યોગોની વાત કરીએ તો લોખંડ પોલાદનો ઉદ્યોગ, સુતરાઉ કાપડનો ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ઊની કાપડનો ઉદ્યોગ, રેશમી કાપડનો ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો કયા વિસ્તારમાં વિકાસ પામ્યા છે અથવા તો ક્યાં આવેલા છે એ સંબંધિત એક પોઈન્ટ અહીંયા પૂછાતો હોય છે નકશામાં દર્શાવવાનો. બરાબર? તો આ થઈ પ્રકરણ નંબર 13 ની વાત. ત્યાર પછી આવે છે પ્રકરણ નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. પ્રકરણ નંબર 14 માં પહેલો જે મુદ્દો આપ્યો છે પરિવહન, એ મહત્વનો છે ને એમના પરથી નકશા સંબંધિત પ્રશ્ન આવે છે કે ભાઈ પરિવહનમાં અહીંયા મુખ્યત્વે વાત હોય છે માર્ગની. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ને દર્શાવવા, રેલ માર્ગને દર્શાવવા, અને ત્રીજા નંબર ઉપર ખાસ કરીને રાષ્ટ્રીય જળમાર્ગોની વાત છે તો એને દર્શાવવા સંબંધિત પ્રશ્ન પણ આવી શકે. તો આ આટલા જે ચેપ્ટરની વાત થઈ એ મહત્વના ચેપ્ટર કહી શકાય કે જેમાંથી બોર્ડની એક્ઝામની અંદર નકશા સંબંધિત પ્રશ્ન
પૂછાતા હોય છે. આ સિવાય પણ ચેપ્ટર નંબર 11 છે જળ સંસાધનો. એમાં જુદી જુદી નદીઓ ઉપર બહુહેતુક યોજનાઓ જે બનાવવામાં આવી છે એના સંબંધિત પ્રશ્ન પણ પૂછી શકાય. અને ચેપ્ટર નંબર 12 જે છે એમાં ખનિજ સંબંધિત વિશેષ માહિતી બધી આપેલી છે. એટલે ભારત દેશમાં જે પ્રદેશોમાંથી જે ખનિજો પ્રાપ્ત થાય છે એ ખનિજો કયા વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે એ સંબંધિત પ્રશ્ન પણ આવી શકે. પણ મુખ્ય જો ચેપ્ટરની વાત કરીએ તો એ આ ચેપ્ટર છે. જે 5 ચેપ્ટર તમને અહીંયા દર્શાવવામાં આવ્યા છે એ મહત્વના કહી શકાય. બરાબર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વાત થઈ. એમાં હવે આગળ વધવું છે, અને એમાં આજે આપણે વિશેષ થોડી મેં અગત્યનો વધારે ભાર આપ્યો એવું પ્રકરણ નંબર 10 છે ભારત કૃષિ, એના સંબંધિત આપણે માહિતી મેળવી છે. તો ચાલો શરૂ કરીએ એની વાત. ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ. વિદ્યાર્થી મિત્રો, ભારત કૃષિ આ પ્રકરણમાંથી જુદા જુદા વિસ્તારમાં પાક જે લેવામાં આવે છે એ આપણે યાદ રાખવાના છે. એમાંથી નકશાનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો આ પાકની માહિતી કઈ રીતે યાદ રાખવી એના માટે ચિંતા કરવાની જરાય જરૂર નથી, કારણ કે હું તમને એક સરળ અને એકદમ ઈઝી ગમી જાય એવી એક વાર્તાથી આખી માહિતી આપવાનો છું. એક વાર્તા કહેવાનો છું. એમાં તમને આ બધા જ પાકોની માહિતી યાદ રહી જવાની છે. બોલો, મજા આવશે ને? તો ચાલો વાર્તા સાંભળવા માટે તૈયાર? બહુ સરસ. ચાલો તો અહીંયા આપણે શરૂઆત કરીએ ભારત કૃષિ, જેમાં જુદા જુદા પાકોની જે માહિતી છે એના માટે વાર્તાની. 2 મિત્રો હોય છે. વાર્તાની શરૂઆત કરું તો 2 મિત્રો હોય છે. એનું નામ છે ઘઉં અને પંજા. 2 મિત્રોના નામ શું છે? ઘઉં અને પંજા. બરાબર. અહીંયા હું પાછળ પોઈન્ટ્સ આવતા જશે અને પોઈન્ટ્સ હું તમને સમજાવતો જઈશ. બરાબર છે. ઘઉં પંજા નામના 2 મિત્રો હોય છે. એક વખત એવું થાય છે કે ઘઉં પંજાના બારામાં જઈને ગમે તેમ એને હેલ્પ બોલે છે. બારામાં એટલે કે એની જગ્યામાં કંઈક ઝઘડો થયો હશે, એટલે એના બારામાં જઈ અને ઘઉં પંજાને ગમે તેમ હેલ્પ બોલે છે. અને ગમે તેમ હેલ્પ બોલે એટલે ભાઈ કોઈ સાંભળી ના લે. બરાબર છે. એટલે પેલા પંજાએ એને સીધી એક આપી દીધી તમાચા. શું આપી દીધી? તમાચા. તમને થશે સાહેબ આ બધું શું ચાલી રહ્યું છે, પણ જુઓ ધીરે ધીરે હવે તમને હિન્ટ મળી ગઈ હશે પાછળ. જુઓ, ઘઉં પંજા હું 2 મિત્રોના નામ બોલ્યો એટલે શું? તો કે ભાઈ ઘઉં સૌથી વધારે જેનું ઉત્પાદન થાય છે પંજાબમાં, એટલે ઘઉં માટે તમે પંજાબ રાજ્યને દર્શાવી શકો. ત્યાર પછી એના બારામાં એટલે કે બા એટલે બાજરી, અને એ ક્યાં? રા એટલે રાજસ્થાન. તો કે બાજરી ઉત્પાદિત કરતો પ્રદેશ રાજસ્થાન તમે દર્શાવી શકો. ત્યાર પછી પેલા પંજાએ તમાચો આપી દીધી. તમાચા એટલે તમા એટલે તમાકુ, ચ એટલે ચરોતર પ્રદેશ, ગુજરાતનો ચરોતર પ્રદેશ ભાઈ. અને બીજો પ્રદેશ જો દર્શાવવો હોય તો એ છે આંધ્રપ્રદેશ. બરાબર. ત્યાં તમાકુનું ઉત્પાદન વધારે થાય છે. આગળ વધીએ. તમાચા આપી દીધી પંજાએ, એટલે આ તમાચા પણ કઈ આપી ખબર તમને? સામે પેલા ઘઉંની ક કકાનમાં. કઈ આપી? ક કકાનમાં. એટલે કે ક એટલે કપાસ, કાન એટલે કાનમ પ્રદેશ, ગુજરાતનો કાનમ પ્રદેશ. કપાસ તો કે ભાઈ કાનમ પ્રદેશમાં. બરાબર. આ ક કકાનમાં આપીને તમાચા, એની પાછી કઈ આપી? મ મધ્યમાં. કઈ આપી? મ મધ્યમાં આપી. તમાચ એવી આપી ક કકાનમાં, મ મધ્યમાં. આ મ મધ્ય એટલે શું? તો કે મ એટલે મકાઈ અને મધ્ય એટલે મધ્યપ્રદેશ. બોલો, યાદ રહી જાય ને? મ મધ્યમાં આપી. હવે આવી જબરજસ્ત તમાચા આપી એટલે પેલો પછી ઉભો રહે. ઉભો રહે એ ઝૂમ બરાબર ઝૂમ થઈને શું પડ્યો? નીચે. ઝૂમ બરાબર ઝૂમ ગબડી પડ્યો ભાઈ. એટલે શું? જુ એટલે જુવાર અને મ એટલે મહારાષ્ટ્ર. જુવાર કઈ અગાડી? મહારાષ્ટ્રમાં દર્શાવવાની. તો જુઓ કેટલા બધા પાકોની માહિતી આવી ગઈ આ વાર્તાની અંદર. તો આગળ જઈએ. તમે બધા કહેશો હા, પણ હું ના કહીશ. કેમ? હવે આગળની જો વાર્તા તમારે સાંભળવી હોય અને બીજા પાકની માહિતી મેળવવી હોય આ જ રીતે, તો અમારી સાથે જોડાઈ જાઓ આજે જ વેકેશન બુસ્ટર બેચમાં.
નૈનેશભાઈ બી પટેલ અને સહજાનંદ એજ્યુકેશન વતી અમે આપના માટે ઓનલાઈન આ વેકેશન બુસ્ટર બેચ લઈને આવી રહ્યા છે. એની માહિતી થોડી આપણે મેળવી લઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વેકેશન બુસ્ટર બેચનું અમે આયોજન કર્યું છે, જેનો ખાસ કરીને આ જે પ્રોગ્રામ છે એ 40+ દિવસનો છે, એટલે કે 40 થી 45 દિવસનો આ એક પ્રોગ્રામ કહી શકાય, જેમાં દૈનિક 3.5 કલાકનું ટીચિંગ આવશે. મુખ્ય ખાસ જે બેનિફિટ્સ છે એની જો હું વાત કરું તો એમાં સૌથી મહત્વનું ગણિતનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવામાં આવશે આની અંદર. ત્યાર પછી અંગ્રેજીનું સંપૂર્ણ ગ્રામર અને કમ્પોઝિશન લેવામાં આવશે. ત્રીજો મહત્વનો બેનિફિટ, વિજ્ઞાનના અગત્યના ટોપિક પણ લેવામાં આવશે, અને હમણાં જે મેં વાત કરી તે સામાજિક વિજ્ઞાનના મેપ પણ આપણે ભણવાના છે, કંઈક આવી જ રીતે. બરાબર? તો આ વેકેશન બુસ્ટર બેચ ની શરૂઆત થાય છે 24 એપ્રિલથી, અને એની ફીસ બહુ જ નોમિનલ રાખવામાં આવી છે, ને એ છે માત્ર ને માત્ર 2,999 રૂપિયા. અહીંયા જે બારકોડ સ્કેનર દેખાઈ રહ્યું છે એના ઉપર તમે સ્કેન કરીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો ઝડપથી જોડાઈ જાઓ અમારી આ વેકેશન બુસ્ટર બેચમાં, અને તમારું જે વેકેશન છે એને સક્સેસફુલ આગળ તમારી કેરિયર બનાવવા માટે ખાસ કરીને એનો સદુપયોગ કરીએ. અને મેં જ્યાં વાર્તાને અટકાવી છે ત્યાંથી હવે આપણે આગળ વધારવા માટે પણ તમારે જોડાવવું પડશે આ વેકેશન બુસ્ટર બેચની અંદર. તો આપણે બધા જ હવે મળીશું વેકેશન બુસ્ટર બેચમાં. બધાને જય સ્વામિનારાયણ.